વીણા હે નૂર એ આવો આવો આપણે મળીએ ઓ કાયા રે માયાનો ગર્વ ન કરીએ એ વીરા અહીં રેવાના નથી છોડ મેં કરણ કાપડી એમ કરી બોલ્યા જાવું છે પાણી હું દે સમરી લે સાઈબો છે હાજરા હજુ એ આવો આવો मन मस्ताना हो मेरा है मेरा दिल तो दीवाना देखो न यारो मेरा मन मस्ताना मन मस्ताना हो मेरा ए मेरा दिल तो दीवाना देखो न यारो मेरा मन मस्ताना देखो ने यारो मेरा हे मन मस्ताना हो मेरा हे मेरा दिल तो दीवाना देखो ने यारो मेरा मन मस्ताना मेरा है मन मस्ताना મને ચાલુ રસ્તે ગોવિંદરામ યાદ આવ્યા હતા એને શું કીધું કેમ મને મોડો જગાડ્યો મારા સદગુરુ કેમ મને મોડો તોય ઘણું આટલું યાદ આવી જાય ને આટલું જો યાદ આવી જાય તોય આપણી રાત ઉજાગરામાંથી જાગરણમાં વહી જાય ક્યારે હું નાઈસ ને ક્યારે હું દોસ્ત આ બે પ્રયોગ એટલા માટે એને જ ખબર નથી કે આ લખાવનાર કોણ છે નાવું અને ધોઈશ એટલે મારા કર્મની ઝાડને ક્યારે ધોઈશ અને ક્યારે તમારા નિર્મળ સત્સંગમાં હું નાઈશ ક્યારે હું નાઈશ ને ક્યારે હું ધોઈશ ક્યારે તારી ગાડી પકડીશ મારા સદગુરુ કેમ મને મોડો જગાડ્યો ક્યારે તારી ગાડી પકડીશ મારા સદગુરુ કેમ મને મોડો જગાડ્યો મારા સદગુરુ કેમ મને મોડો જગાડ્યો કેમ મને
આ બધા વચનો છે કોઈ વખતે કયા ઘરમાંથી પરાના ભાવથી ખુલી જાય છે. સુરતા છૂકું તો બાણ વાગે રે મેવાડી રાણા, સુરતા છૂકું તો બાણ વાગે, સુરતા છૂકું તો બાણ વાગે. મેવાડી રાણા સુરતા છૂકું તો બાણ વાગે. સુરતા ચૂકું તો બાણ વાગે મેવાડી રાણા, સુરતા ચૂકું તો બાણ વાગે. હીરાના હારલા મને નવ શોભે, તુલસીની માળા મારા ચૂમેવાડી રાણા, સુરતા ચૂકું તો બાણ વાગે. તુલસીની માળા મારા ચૂમેવાડી, સુરતા ચૂકું તો બાણ વાગે મેવાડી રાણા, સુરતા ચૂકું તો બાણ. મેવાડી રાણા સુરતા ચૂકું તો બાણ. આ બધા કોઈ વખતની પરાના વચનો છે, પણ પકડાય ક્યારે? જેમ છૂટે છે એમ પાછા એ પકડાય છે, પણ ક્યારે પકડાય? કોઈ આપણને ગાળ કાઢે અને એ ગાળ ઉપર આપણે ભાવ ન કરીએ, સાંભળીએ નહીં, સ્વભાવ ન બતાવીએ, વળતો જવાબ ન દઈએ અને જેમ ગાળ કાઢી અને એમ ગાળ પાછી રવાના કરી દઈએ તો આ વાયુમંડળમાં 39 દિવસ ફરતી ફરતી 40મે દિવસે જ્યાંથી નીકળી હોય ત્યાં પાછી બેસી જાય. પણ આપણે એમાં ધ્યાન ન દેવું જોઈએ. એ ગાળ કાઢીને આપણે વળતર આપીએ તો એ ગાળ આપણને એને બેયને અસર કરે, પણ સાંભળી જ નહીં તો રખડી રખડીને એ ગાળ પાછી જ્યાંથી નીકળી ત્યાં પાછી બેસી જાય. મારો કહેવાનો ભાવ એવો હતો કે જે 7મા મંત્રની 7મા પદની રહેણી વચન કોટીની સમજણ તમને પ્રાપ્ત થઈ હોય તો 7મા મંત્રની 7મા પગથિયાની 7મી ભૂમિકાની જો સ્મૃતિ તમને પ્રાપ્ત થઈ હોય તો પછી વ્યવહારમાં વાણી કેમ બીજું બોલે? બીજું કેમ બોલે? એનાથી બીજું બોલાય જ નહીં. કેમ બોલે? યથાર્થ જેમ છે તેમ જો સમજાણું હોય તો, બહાર છે હું ભીતર સમજાણું હોય તો એનાથી બીજું બોલાતું જ નથી. આકાશને પકડી રાખનાર, વગર થાંભલે વગર ટેકે એ ચંદ્રવાને એમનેમ ઝૂલતો રાખનાર, એ ચંદ્રવાની અંદર પાછા પ્રકાશનું રૂપાંતર ગરમ ઠંડુ કરનાર, એની નીચે પવનનું વાતાવરણ આખું ઊભું કરી રાખનાર, એની નીચે પાણી, એની નીચે પૃથ્વી, આ પાંચે પાંચને પકડી રાખી અને સક્રિય ક્રિયાવંત રાખી અને એવી જ રીતે આ પિંડમાં આકાશ, પ્રકાશ, પવન, પાણી, પૃથ્વી, આ પાંચે પાંચને સંકલિત બ્રહ્માંડમાં એમ જ પિંડમાં પકડી રાખનાર આ સ્થિરતા કયા ઘરની કઈ ગતિમતીની સ્થિતિ છે એ જેને યથાર્થ રૂપે સમજાણું હોય એની પરામાંથી પછી બીજું કંઈ નીકળતું નથી. આ વચન કોટીની રહેણી છે. રામદેવજી મહારાજની જ્યોતિ, એનો પ્રકાશ, એનું નામ ગુરુગમ છે, એનું નામ જ્ઞાન છે અને એ જ્ઞાનને સથવારે, પ્રકાશને સહારે રામદેવજી મહારાજે જે શાન કરી છે એવા પ્રકારની છે. વિનય, વિવેક, નેક, ટેક, સદગુરુ વચન આધાર. વિનય, વિવેક, નેક, ટેક, સદગુરુ વચન આધાર.
કહે રામદેવ એ ગ્રસ્તાશ્રમી ધન્ય બને નરનાર. કહે રામદેવ એ ગ્રસ્તાશ્રમી ધન્ય બને નરનાર. રેણીના પદ ઉપર એક કદમ માંડવું પડશે, એક ડગલું ભરવું પડશે. જ્યાં સુધી રેણીનું ઘર નહીં પકડાય ત્યાં સુધી આ બધી કહેણી છે એ આપણી પાસે માહિતીના રૂપે ટોપલા ડગલા અને બારદાન ભરેલા હોય એમ ઉચકી ઉચકીને આપણે ફરવાનું રહેશે. આ વજન આપણને માથા ઉપર લાગતો રહેશે. એ બધી માહિતીઓ હશે ત્યાં સુધી, પણ એ માહિતીમાંથી કોઈ અનુભૂતિના ઘરમાં એક પગલું માંડશે, અનુભૂતિના રેણીના ઘરમાં, તો એ માહિતી બોજારૂપ મટી જશે અને હળવાશથી પ્રકાશનું ઘર, અંજવાળાનું ઘર, ગુરુગમનું ઘર આપણને બતાવશે. આવો આ રેણીનો માર્ગ રામદેવજી મહારાજનો છે. કળયુગના વિષયમાં ભગવાને સનાતન ધર્મનો લોપ ન થાય એટલે જ્યોત ને જ્યોતિ સ્વરૂપે જ્યોતના પ્રકાશમાં, જ્યોતની છાયામાં આપણે બધા એક છીએ. એક છીએ એટલે વર્ણાવરણીથી ઊંચ નીચ એવા ભેદ ભૂલી જઈએ, નર નારીના ભેદ ભૂલી જઈએ. બધા પ્રેમી હંસો બની અને હંસ ગતિમાં એક જ ગીત ગાઈએ, એક લીટી ગાઈએ. કઈ હંસા ગઈ તી ગુરુજીના દેશ, એ હંસા જો કાગડા એવું ન કીધું, બગલા એવું ન કીધું. કાગવ્રતી નહીં, બગવ્રતી નહીં, હંસવ્રતી, જેનામાં અવગુણ છોડી દેવાના ગુણ ગ્રહણ કરવા, આવી વિવેક દ્રષ્ટિ જાગી હોય એવા હંસોને કીધું. હંસો હંસા ગઈ તી ગુરુજીના દેશમાં, હંસા ગઈ ત્યાં તો જલહલ જ્યોત્યુનો પ્રકાશ અગમ ઘેરે જઈ ચડી. ત્યાં તો જલહલ જ્યોત્યુનો પ્રકાશ અગમ ઘેરે જઈ ચડી. હંસા પાવ વિના પર્વત ઓળંગિયા, એ અહમનો ડુંગરો ઓળંગી નાખ્યો. અહમ રૂપી ડુંગરો, હુંપણાનો પાડ. એ હંસા પાવ વિના પર્વત ઓળંગિયા, કાન વિના એ સુણ્યા અનહદ નાદ, અગમ ઘેરે જઈ છે. કાન વિના એ સુણ્યા અનહદ નાદ, અગમ ઘેરે જઈ છે. હંસા ગઈ તી ગુરુજીના
ત્યાં તો જલહલ જ્યોતિનો પ્રકાશ અગમ ઘેરે જય છે ત્યાં તો જલહલ જ્યોતિનો પ્રકાશ અગમ ઘેરે જય છે સદગુરુ કષ્ટહરણ મંગલકરણ અશરણ શરણ આધાર તુવરા કુળ તારન તરન ધણી આપ લિયો અવતાર રણુજાન રાજવી વીરમ દેના વીર ગણનામી અજમલ ઘરા ભલે પ્રગટ્યા રામદેવ રામ રણ છોડ રામદેવ તીનો એક સ્વરૂપ એ લાલ કહે કોઈ ભાવે ભજો નહીં જુદા સ્વરૂપ સરસ્વતી માતા એ તમને વિનવીએ રે સરસ્વતી માતા તમને સમરીએ રે ગજાનન ગજાનંદ લાગુ તમારે પાય ધણી પીર રામદેવજી પાંજી બેડી પાર તો લગા દેના કરણી ને જો
पांजी बेड़ी पार तो लगा देना ए जी ओ जी ए जी ए जी। रोजो रोजो घोड़ो तमारो सलो मन रूपी घोड़ो तमारो हौसलो सो भेरुड़ा सो भेरुड़ा सो मेरी पलाण सो सो भेरुड़ा सदगुण ना पलाण धणी मारा राम देव जी। पांजी बेड़ी पार तो लगा देना करणी ने जोई जोई कमायु ने जोई शरणु मां लेना धणी मारा राम देव जी। पांजी बेड़ी पार तो लगा देना पांजी बेड़ी पार तो लगा देना ए जी। मार्ग ने कांठे प्रभु मारी झूंपड़ी ए जी मार्ग ने कांठे प्रभु मारी झूंपड़ी आवता न जाता है जी आवता आवता न जाता खबरू लेना लेना
સંસાર સાગર પ્રભુ હવે ઉમટ્યો રે. સંસાર સાગર ધણી હવે ઉમટ્યો રે. સતીરે રૂપા દે રાણીની વિનતી. સતીરે રૂપા દે રાણીની વિનતી. નિજારી કેડી કેડી ભગતી કરું પીર રામા. આજ દેવળ કેરો હે રાજા મારા એકલનો એ બેલી બેની મારે મંદિરે પધાર્યા રે. એ જીવો ધોળા ધોળા ઘોડા પીરના ધોળા જામા ધોળા ધોળા ઘોડા ધણીના ધોળાય ના જા